તો આજે માર્કેટ્સની વાત કરીએ તો બોક્સિંગ ડે છે અને 2024 એટલે કે ડિસેમ્બર સિરીઝની એક્સપાયરીનો પણ દિવસ છે. માર્કેટમાં સારી એવી તેજી આજે છે, ટ્રેન્ડ કન્ટિન્યુડ છે અને જેમ કે આપણે કહીએ છીએ કે થોડુંક એફઆઈઆઈનું પાર્ટિસિપેશન ઓછું થવા કારણે જે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જે ડોમેસ્ટિક નિવેશકો છે, તેમનો હાથ અત્યારે ઉપર જોવા મળી રહ્યો છે તેજીના તરફે. આજે આપણા શોમાં khushgodasara.comના ખુશ ગોડાસરા જોડાઈ રહ્યા છે. ખુશ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. માર્કેટની વાત કરીએ તો થોડુંક એક ઓછા વોલ્યુમ સાથે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં તમારું શું રીડિંગ? ગુડ મોર્નિંગ. મને લાગે છે યતીશજી કે હું થોડો હજુ પણ બેરિશ છું. ઇનફેક્ટ 30,950 જ્યાં સુધી ક્રોસ નથી કરતું નિફ્ટી, એની પર ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી સેલ ઓન રાઇઝ. આજે સવારે પણ તમે જો બેંક નિફ્ટી સારી હવે મોમેન્ટમમાં હતી, ત્યાંથી પ્રેશરમાં છે અને સવારથી મિડ કેપ સ્મોલ કેપ બ્રોડર માર્કેટ જે કહીએ એ થોડું પ્રેશરમાં છે. એટલે ક્યાંક મને ત્યાં ચિંતા લાગે છે કે જ્યાં સુધી સ્મોલ કેપ મિડ કેપ મોમેન્ટમમાં નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં મોમેન્ટમ થોડું સસ્ટેન થાય એવું નથી લાગતું મને. સો અત્યારે ચાન્સીસ આર 50-50. હું લેવલ પ્લે કરું છું 23,700 નીચે એસટીબીટી, 23,950 ઉપર બીટીએસટી. આજના દિવસે તમે જેમ રાઇટલી કીધું બોક્સિંગ ડે છે એટલે પરફેક્ટ બોક્સિંગ મેચ રહેશે. સો સાઇડ લાઇનમાં બેઠા બેઠા જોઈએ આપણે 23,700 નીચે શોર્ટ કરીશું, 23,950 ઉપર લોંગ કરીશું. તો આ વ્યૂ અત્યારે આવી રહ્યું છે ખુશભાઈ તરફથી. માર્કેટ થોડુંક સાઇડવેઝ દેખાઈ રહ્યું છે. ઓવરઓલ વ્યૂ એટલું કંઈ ખાસ છે નહીં અને ઉપરના લેવલ્સથી અત્યારે આપણે 20-30 પોઈન્ટ નીચે જઈ રહ્યા છે. તો ઓવરઓલ બજારમાં જે વોલેટિલિટી છે એ જોવા મળી રહી છે. ખુશ, આજ માટેના તમારા સ્ટોક પિક્સ? આજે આપણે એક રિસ્કી શોર્ટ કરીશું એચસીએલ ટેક. મને લાગે છે હજુ પણ પ્રેશરમાં રહી શકે છે એચસીએલ ટેક. આ નેક્સ્ટ સિરીઝ તમે શોર્ટ કરો. ઉપરની સાઈડ મને લાગે છે 1930 સ્ટોપ લોસ થી એચસીએલ ટેકને શોર્ટ કરવું જોઈએ. નીચેની સાઈડ 1820 લેવલ પોઝિશનલી દેખાય છે. સો શોર્ટ એચસીએલ ટેક ફ્યુચર્સ ફોર જાન્યુઆરી. ઓકે, શોર્ટ એચસીએલ ટેક ફ્યુચર્સ ફોર જાન. અને આપણે નેક્સ્ટ મંથની સિરીઝની વાત કરીએ તો અહીંયા 1900ની ઉપરનો લેવલ તમને જોવા મળી રહ્યો છે અને કદાચ અહીંયા એક ડાઉનસાઇડ આવી શકે. ખુશ, કારણ કે આઈટી સ્ટોક્સ ઉપર તમે થોડુંક કામ એક રિસ્કી શોર્ટ કોલ આપી રહ્યા છો. ઓવરઓલ જે આઈટી ઇન્ડેક્સ છે ત્યાં ટીસીએસ ઇન્ફોસિસમાં બી આપણે એક સાઇડવે મુવમેન્ટ જોઈ રહ્યા છે. તમારો કોઈ વ્યૂ લાર્જ કેપ આઈટી સ્ટોક્સમાં એચસીએલ ટેક ઉપર તો તમે આપ્યો જ એક આઈડિયા, પણ ટીસીએસ ઇન્ફોસિસ વગેરે સ્ટોક્સમાં બી તમને વીકનેસ દેખાઈ રહી છે? ઇન્ડેક્સની વાત કરીએ છીએ આઈટી ઇન્ડેક્સ, તો તમે જો એક સારી એવી રેલી આપણે છેલ્લા 6 મહિનામાં જોઈ છે. હવે ક્યાંક ને ક્યાંક વીકલી ચાર્ટ્સ ઉપર જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ કહેવાય ત્યાં થોડું વીક પડી રહ્યું છે. એની આપણે કોફોર્જમાં ને એવા સારા એવા મિડ કેપ આઈટી સ્ટોક્સમાં તેજી જોઈ, પણ ફ્રન્ટ લાઇનમાં ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ થોડું ફિઝલ આઉટ થઈ રહ્યું છે. 43,270નું લેવલ છે, જો એ બ્રેક થશે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં તો ડેફિનેટલી ઇન્ફોસિસ ટીસીએસમાં સારો એવો ઘટાડો આવી શકે છે. બટ યસ, એઝ અ ટ્રેડર હાઈ બીટા સ્ટોક્સ આર એચસીએલ ટેક, કોફોર્જ, તો ત્યાં ધ્યાન રાખવું જોઈએ. બટ અવોઇડ બાઇંગ ટીસીએસ ઇન્ફોસિસ એઝ ઓફ નાઉ. મને લાગે છે થોડું પ્રેશર રહેશે કારણ કે ઓવરઓલ જેમ તમે રાઇટલી કીધું એફઆઈઆઈનું મોમેન્ટમ નથી આવતું ને આઈટી સ્ટોક્સ મને નથી લાગતું કોઈ મેજર અપસાઇડ બતાવે. સેન્ચરના રિઝલ્ટ અને ગાઈડન્સ અપ કર્યા બાદ આઈટી સ્ટોક્સમાં એક ટેમ્પરરી તેજી આવી છે, પણ કદાચ એ તેજીને એક સેલિંગમાં તબદીલી તમને જોતા મળી. આજે પણ ઇન્ફોસિસ, ટીસીએસ, કોફોજ વગેરે સ્ટોક્સ પ્રેશર સાથે જ ટ્રેડ કરી રહ્યા છે. અને જેમ ખુશભાઈએ કીધું તેમનું જે આજનું ટ્રેડ છે થોડુંક રિસ્કી શોર્ટ છે, પણ એચસીએલ ટેકનોલોજીઝ વેચીને ચાલવાનું છે. લગભગ 1900 રૂપિયાની આસપાસનો કેશનો ભાવ તમને જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા 50 થી 100 રૂપિયાની ડાઉનસાઇડ આવી શકે છે. એટલે આ સ્ટોક જે છે એ ખાસ નજરમાં રાખવાનું રહેશે. શોને આગળ વધારી અને મેટલ સ્ટોક્સ ઉપર વાત કરીએ. આજે એફએનઓમાં નાલ્કો આ એક ટોપ ગેનર છે. ઉત્કલ બ્લોક્સમાં તેમને લીઝ મળી છે અને આનાથી જે કોલસો નીકળશે તેનાથી કંપનીની કોસ્ટ અને લાગત ઘટવાની જે છે એ તૈયારી છે અને ક્યાંક ને ક્યાંક એક્સપેન્શન પ્લાન્સમાં બી આ જે કોલ બ્લોક છે એ મદદ કરશે કંપનીની. અત્યારે લગભગ 218ના આસપાસનું ડિસેમ્બર ફ્યુચર્સનો પ્રાઇસ, 2% તેજી. ખુશભાઈ, નાલ્કો આ એક સ્ટોક છે જ્યાં આપણે એક કરેક્શન જોયું અને ફરી એક વખત સ્ટોક મોમેન્ટમ બિલ્ડ કરવાની કોશિશ કરી રહ્યું છે. તમારો કોઈ પર્ટિક્યુલર વ્યૂ આ સ્ટોક ઉપર? મોમેન્ટમ બિલ્ડ કરવાની કોશિશ કરી રહ્યું છે, બટ મને લાગે છે કે જ્યાં સુધી સસ્ટેન નથી થતું ત્યાં સુધી હું આમાં બાય નહીં આપું. તમે નાલ્કોમાં જુઓ તો ઉપર 220નું એક લેવલ છે જે 15 દિવસની એવરેજ છે, 10 દિવસની પણ એવરેજ છે. એની ઉપર આપણે પાર નથી થઈ શકતા છેલ્લા 4 દિવસથી. તો ધીસ કુડ બી અ ટ્રેપ.
શોર્ટ ટર્મ ટ્રેડિંગ અવોઇડ કરો. ફ્યુચર્સમાં મને લાગે છે 221 સ્ટોપ લોસ ઇવન શોર્ટ પણ કરી શકાય. નીચે એકવાર 205 નું લેવલ બતાવી શકે છે. કે નીચેમાં 205 સુધીના લેવલ્સ આવી શકે ને 220નું અહીંયા રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે એવું કુશભાઈનું મત છે. એક નાનકડો વિરામ લઈ